નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજની કહાની છે પસ્તાવો। તો મિત્રો, આજની કહાની ખૂબ સમજવા લાયક કહાની બનવાની છે, એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। નહીં પપ્પા, હવે હું આ વ્યક્તિ સાથે નહીં રહી શકું। હું પણ કેટલું સહન કરી શકું। આખો દિવસ ઘરનું કામ કરું છું, છતાં પણ એ મારી થોડી ઘણી ઈચ્છાઓ પણ પૂરી નથી કરી શકતા। અને હું તો પહેલા જ કહેતી હતી કે છોકરાનો પગાર ઓછો છે, પરંતુ ત્યારે તમે મારી વાત ન સાંભળી અને તમારા કહેવાના લીધે જ મેં એની સાથે લગ્ન કર્યા। હવે 30,000 રૂપિયાના પગારમાંથી દર મહિને 5,000 રૂપિયાની બચત કરે છે અને ફક્ત 25,000 રૂપિયા મારા હાથમાં આપે છે અને એવું કહે છે કે આટલા પૈસાથી આખા મહિનાનો ખર્ચો કાઢવાનો છે। શીતલે ગુસ્સો કરીને એના પપ્પાને આવું કહ્યું ત્યારે રમેશભાઈ કહેવા લાગ્યા કે કાંઈ વાંધો નહીં દીકરી, આમ પણ અત્યારે મેહુલ કોઈ સારી નોકરી શોધવાની કોશિશ તો કરી રહ્યો છે અને થોડા સમય બાદ એને સારી નોકરી મળી જશે, ત્યારે બધું જ બરાબર થઈ જશે અને કદાચ ધ્યાન દઈને ખર્ચો કરીએ તો ઘર ચલાવવામાં 25,000 પણ ઓછા નથી પડતા। પરંતુ શીતલ કંઈ સાંભળવા માટે તૈયાર નહોતી અને કહેવા લાગી કે પપ્પા, આજકાલ મોંઘવારી કેટલી વધી ગઈ છે એ તો તમે પણ જાણો છો, અને આટલા પૈસાથી તો ઘરનો ખર્ચો પણ ખૂબ મુશ્કેલીથી પૂરો થાય છે, તો પછી મારી ઈચ્છાઓનું શું થશે? મારા પણ કંઈક અરમાન છે અને હું મેહુલને મારી ઈચ્છાઓ વિશે કંઈક કહું છું તો એ મને એવું કહી દે છે કે થોડા દિવસ એડજસ્ટ કરી લે, થોડા સમય બાદ મને સારી નોકરી મળી જશે, ત્યારે તારે જે લેવું હોય એ લઈ લેજે। આવી રીતે થોડા દિવસ કહીને 6 મહિના થવા આવ્યા છે, પરંતુ હજુ સુધી તો હું મરીને જીવી રહી છું। તમે ગમે એ કહો, પરંતુ હવે હું એ વ્યક્તિ સાથે નહીં રહી શકું। હું તો એનાથી થાકી ગઈ છું અને કદાચ તમે મને એ ઘરમાં પાછા જવાનું કહેશો તો હું ક્યાંક ભાગી જઈશ અથવા તો કંઈક બીજું કરી બેસીશ। દીકરીની આવી વાત સાંભળીને રમેશભાઈએ આગળ કંઈ કહેવાનું ઉચિત ન સમજ્યું અને એ ચૂપ થઈ ગયા। જો કે શીતલના લગ્ન 35 વર્ષની ઉંમરે થયા હતા અને લગ્નની દ્રષ્ટિએ તો આ ઉંમર ઘણી મોટી માનવામાં આવે છે। શીતલના માતા પિતાએ તો શીતલ 25 વર્ષની હતી ત્યારથી છોકરા જોવાનું શરૂ કરી દીધું હતું। ઘણા બધા છોકરા જોયા, પરંતુ શીતલને કોઈ છોકરો પસંદ નહોતો આવતો। કોઈ છોકરાનો પગાર ઓછો હતો તો કોઈની હાઈટ ઓછી હતી। દરેક છોકરામાં શીતલ કોઈને કોઈ કમી કાઢતી હતી। એના કારણે એની સગાઈ થવામાં મોડું થઈ ગયું હતું અને જોતામાં આટલા બધા વર્ષો વીતી ગયા હતા। મેહુલ, જેની સાથે શીતલના લગ્ન થયા, એ 36 વર્ષનો હતો। લગ્ન કરતા પહેલા જ શીતલને ખબર હતી કે મેહુલ પોતાની નોકરીમાંથી કંઈ ખાસ પૈસા નથી કમાતો, પરંતુ એની વધતી ઉંમરના લીધે એના પિતાની ચિંતા વધવા લાગી હતી, કેમ કે થોડા વર્ષ પહેલા જ એની માતાનું મૃત્યુ થઈ ગયું હતું। ત્યારે શીતલે એની સહેલીઓ સાથે પણ લગ્ન વિશે વાત કરી તો એણે પણ એવી જ સલાહ આપી હતી કે કદાચ અત્યારે તું લગ્ન નહીં કરે તો પછી તારી ઉંમર નીકળી જશે અને લગ્નની ઉંમર નીકળી ગયા બાદ તું તારા સાસરિયાના લોકોને કેવી રીતે ખુશ રાખી શકીશ? એટલે આ ઉંમરમાં લગ્ન કરીને એકવાર તું તારા પતિને તારી મુઠ્ઠીમાં કરી લઈશ તો પછી તારો પતિ તારા કહેવા અનુસાર ચાલવા લાગશે। આવી બધી વાતોને ધ્યાનમાં રાખીને શીતલે લગ્ન તો કરી લીધા, પરંતુ એ એવું નહોતી જાણતી કે લગ્ન બાદ એક છોકરીની જિંદગીમાં એના પતિની સાથે સાથે એક બીજી વસ્તુ પણ સામેલ થાય છે અને એ છે ઘરની જવાબદારી। એનો પતિ મેહુલ એ વાત સારી રીતે જાણતો હતો કે શીતલ અમારા લગ્નથી ખુશ નથી, કેમ કે એનો પગાર ઓછો છે અને લગ્નના પહેલા દિવસે જ મેહુલે શીતલને આ બધી વાત સમજાવી હતી કે ભલે મારો પગાર ઓછો છે અને ઉંમર વધારે છે, પરંતુ હું તને ખુશ રાખવાની પૂરી કોશિશ કરીશ। હું તને મોંઘી વસ્તુઓ લાવીને તો નહીં આપી શકું, પરંતુ તારી દરેક જરૂરિયાત પૂરી કરવાની મારાથી બને એટલી કોશિશ કરીશ।
પરંતુ શીતલ કદાચ એના પતિને ક્યારેય દિલથી સ્વીકાર ન કરી શકી અને ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા. 1 મહિનો વીતી ગયો ત્યારે મેહુલ પગાર લઈને ઘરે આવ્યો અને એમાંથી 5,000 રૂપિયા મેહુલે બેંકમાં રાખી દીધા અને બાકીના 25,000 રૂપિયા એની પત્નીના હાથમાં આપીને કહેવા લાગ્યો કે મારી જરૂરિયાત માટે 2-3 હજાર રૂપિયા મારી પાસે પડ્યા છે અને આ પૈસાથી તું ઘરનો હિસાબ સંભાળી લેજે. પરંતુ જ્યારે શીતલે પોતાની જરૂરિયાતના પૈસા એમાંથી કાઢી લીધા અને ત્યારબાદ 1 મહિનાના ઘરના ખર્ચાનો હિસાબ કર્યો તો થોડા પૈસા ઓછા પડી ગયા. ત્યારે શીતલે તો એના પતિને ચોખ્ખું કહી દીધું કે હું આટલા પૈસાથી ઘરનો ગુજારો નહીં ચલાવી શકું. એટલે મેહુલ બોલ્યો કે બસ થોડા દિવસોની વાત છે, હું બીજી નોકરી જોઈ રહ્યો છું અને ખૂબ જલ્દી જ આ સમસ્યાનું સમાધાન થઈ જશે. એ સમયે તો શીતલ ચૂપ રહી ગઈ. પરંતુ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને સમયની સાથે સાથે એની ધીરજ પણ તૂટવા લાગી. હવે પતિ પત્ની વચ્ચે ઝઘડા થવા લાગ્યા અને શીતલ તો હંમેશા મેહુલ પાસેથી વધારે પૈસાની ડિમાન્ડ કરવા લાગી. પરંતુ મેહુલ પણ હંમેશા એને એડજસ્ટ કરવા માટે કહેતો હતો. એક દિવસ વાત એટલી બધી વધી ગઈ કે શીતલ એ ઘરમાં કોહરામ મચાવી દીધો અને એના પતિ સાથે ઝઘડો કરીને એ પોતાના પિયરમાં આવી ગઈ. પિયરમાં આવ્યા બાદ એણે નક્કી કરી લીધું કે હવે હું મેહુલ સાથે નહીં રહી શકું. ત્યારબાદ મેહુલે શીતલને ઘણીવાર ફોન કર્યો અને પાછા આવવા માટે કહ્યું, પરંતુ શીતલે તો જાણે જીદ કરી લીધી હતી કે હવે હું પાછી નહીં આવું. ધીરે ધીરે 1 મહિનો વીતી ગયો ત્યારે મેહુલ શીતલને મનાવવા માટે એના પિયરમાં આવ્યો. મેહુલ તો એવું વિચારી રહ્યો હતો કે સમયની સાથે શીતલનો ગુસ્સો થોડો ઓછો થઈ ગયો હશે, પરંતુ મેહુલને જોઈને શીતલ ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી કે તમે અહીંયા શા માટે આવ્યા છો? અહીંયા તમારું કોઈ નથી રહેતું. ત્યારે મેહુલે કહ્યું કે જો શીતલ થોડો વિચાર કર અને શાંતિથી કામ લે. તકલીફો તો દરેક વ્યક્તિના જીવનમાં આવે છે, પરંતુ આવી રીતે અલગ થઈ જવું એ તો કોઈ સમસ્યાનો હલ નથી. મેહુલને આવી રીતે વાત કરતા જોઈને રમેશભાઈ ખૂબ પ્રભાવિત થયા. એ જાણતા હતા કે ભલે મેહુલનો પગાર ઓછો છે, પરંતુ એ શીતલને ખૂબ પ્રેમ કરે છે. ત્યારે રમેશભાઈએ પોતાની દીકરી શીતલને સમજાવવાની કોશિશ કરી કે દીકરી, તું તો ભણેલી ગણેલી છો અને કદાચ તમારા ઘરના ખર્ચામાં પૈસા ઘટી રહ્યા છે તો તું પણ કોઈ કામ કરી શકે છે. પિતાની આવી વાત સાંભળીને શીતલ ખૂબ ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી કે પિતાજી, કદાચ બહાર જઈને નોકરી જ કરવી હોય તો પછી હું આ વ્યક્તિ સાથે શા માટે રહું? નોકરી તો હું અહીંયા રહીને પણ કરી શકું છું. ત્યાં રહીને ઘરનું કામ પણ કરવું અને નોકરી કરીને પૈસા કમાઈને આ લોકોના હાથમાં આપવું, આ બધું મારાથી નહીં થઈ શકે. ત્યારે મેહુલે પણ ખૂબ પ્રેમથી શીતલને સમજાવવાની કોશિશ કરી, પરંતુ શીતલે ચોખ્ખું કહી દીધું કે જે દિવસે તમે સારો પગાર લાવવા લાગશો અને સારું કમાવા લાગશો એ દિવસે મને લેવા આવી જજો, કેમ કે હું એવા વ્યક્તિ સાથે નહીં રહી શકું જેની હેસિયત મારો ખર્ચો ઉઠાવવાની પણ ન હોય. શીતલનો આવો અપમાનજનક જવાબ સાંભળીને મેહુલને ખૂબ દુઃખ થયું. આજ સુધી મેહુલ એની બધી જ વાતો સાંભળતો રહ્યો હતો, પરંતુ આ વખતે એના આત્મસન્માનને ચોટ લાગી હતી. એટલે એ તરત જ ત્યાંથી ઊભો થઈને પોતાના ઘરે જતો રહ્યો. હવે મનમાં ને મનમાં એણે નક્કી કરી લીધું હતું કે હવે મારે આગળ શું કરવું છે. થોડા દિવસ બાદ મેહુલે એક વકીલ સાથે વાત કરી અને શીતલને ફોન કરીને એવું કહ્યું કે શીતલ, કદાચ તું અલગ થવા માંગતી હોય તો હું તને નહીં રોકું. આટલું સાંભળતા શીતલનો ગુસ્સો 7મા આસમાન પર પહોંચી ગયો અને ફોન પર ચિલ્લાવા લાગી અને કહેવા લાગી કે જે વ્યક્તિ મારો ખર્ચો પણ નથી ઉઠાવી શકતો એ વ્યક્તિ આજે મને છોડવાની ધમકી આપી રહ્યો છે. નથી રહેવું મારે તારી સાથે, હું તારાથી છૂટાછેડા લેવા માંગુ છું. ત્યારબાદ વકીલ સાથે વાત કરીને મેહુલે છૂટાછેડાના કાગળ શીતલના ઘરે પહોંચાડી દીધા અને શીતલે પણ અહંકારમાં આવીને એ કાગળ પર સાઇન કરી દીધી. હવે આ મામલો કોર્ટમાં જતો રહ્યો અને જજ સાહેબે મેહુલને છૂટાછેડા લેવાનું કારણ પૂછ્યું. એટલે મેહુલ કહેવા લાગ્યો કે વાત જાણે એમ છે કે મારો પગાર મારી પત્નીના હિસાબથી ખૂબ ઓછો છે. મારી ખૂબ કોશિશ કરવા છતાં પણ હું એને ખુશ નથી રાખી શકતો.
અને કોઈ પણ વ્યક્તિને જબરજસ્તી કરીને ખુશ રાખવાની મારી હિંમત નથી અને આનાથી વધારે હું કંઈ નથી કરી શકતો. આ બાજુ જ્યારે શીતલને પૂછવામાં આવ્યું ત્યારે એણે એવું કહ્યું કે હું કોઈ એવા વ્યક્તિ સાથે નથી રહી શકતી જે મારી જરૂરિયાતો પણ પૂરી ન કરી શકે, એટલે હું મેહુલથી અલગ થવા માંગુ છું, કેમ કે મને મારી ખુશી પ્રમાણે રહેવાનો પૂરો અધિકાર છે. ત્યારે જજ સાહેબે શીતલને સમજાવીને કહ્યું કે કદાચ એક વ્યક્તિના પગારમાંથી ગુજારો નથી ચાલી શકતો તો પછી પત્ની પણ પોતાના પતિની મદદ કરવા માટે કામ કરી શકે છે અને એમાં કોઈ ખરાબ વાત નથી હોતી. એટલે તમે બંને સાથે મળીને એક નવા જીવનની શરૂઆત કરી શકો છો અને મેહુલનો પગાર ભલે થોડો ઓછો હોય પરંતુ એટલો પણ ઓછો નથી કે તમારા ઘરનું ગુજરાન ન થઈ શકે. પરંતુ આ બધી વાતોથી શીતલ પર કોઈ અસર ન પડી અને એણે કોઈની પણ એક વાત ન સાંભળી અને આખરે છૂટાછેડા લઈને એને શાંતિ થઈ. પરંતુ દીકરીના છૂટાછેડા બાદ રમેશભાઈને એની ચિંતા થવા લાગી હતી અને ધીરે ધીરે એની તબિયત બગડવા લાગી. એક દિવસ અચાનક એને હૃદયરોગનો હુમલો આવ્યો અને એનું અવસાન થઈ ગયું. હવે સાવ એકલી પડી જવાના લીધે શીતલને એવો અહેસાસ થયો કે એકલા રહીને જીવનનો ગુજારો કરવો એ એટલું આસાન નથી હોતું જેટલું હું સમજી રહી હતી. એટલે હવે શીતલે નોકરી કરવાનો વિચાર કર્યો અને 2-3 જગ્યાએ ઇન્ટરવ્યુ આપ્યા બાદ એને એક જગ્યાએ નોકરી મળી ગઈ. પરંતુ પહેલા દિવસથી જ એને એવો અહેસાસ થઈ ગયો હતો કે નોકરી કરવી એ કેટલું મુશ્કેલ કામ છે. નોકરી કરી રહેલો કર્મચારી કદાચ ખૂબ સારું કામ કરે તો પણ કોઈ એના વખાણ નથી કરતું, પરંતુ કદાચ એના કામમાં થોડી ઘણી ખામી રહી ગઈ હોય તો એના સાથી કર્મચારીઓ પણ એને ઘણું બધું સંભળાવી દે છે અને બોસ પણ એટલા બધા ગુસ્સો કરે છે કે એ નોકરી કરી રહેલા વ્યક્તિનું આત્મસન્માન તૂટી જાય છે. હવે ઓફિસમાં બધા જ લોકોને ખબર પડી હતી કે શીતલે છૂટાછેડા લીધેલા છે, એટલા માટે બધા જ લોકો એને ખરાબ નજરથી જોતા રહેતા. સવારે 9 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી લગાતાર મહેનત કર્યા બાદ શીતલ 12,000 રૂપિયા મહિને કમાઈ રહી હતી અને ઉપરથી રોજ રોજ એના કામમાં કોઈને કોઈ કામી કાઢીને એના બોસ એને ખીજાતા રહેતા. હવે શીતલ વિચારવા પર મજબૂર થઈ ગઈ હતી કે મેહુલના ઘરે રહેતી હતી ત્યારે તો મને ઘરે બેઠા જ 25,000 રૂપિયા ખર્ચા માટે મળી રહ્યા હતા અને 5,000 રૂપિયાની બચત થઈ રહી હતી અને ત્યાં રહીને ભલે મારે થોડું ઘણું ઘરનું કામ કરવું પડતું, પરંતુ મને જ્યારે મન થાય ત્યારે આરામ પણ કરી લેતી અને ક્યારેક ભોજન બનાવવાની ઈચ્છા ન હોય ત્યારે મેહુલ સાથે બહારથી મંગાવી લેતી અને ક્યારેક મારું માથું દુખતું અથવા તો તાવ આવી જતો ત્યારે બિચારો મેહુલ ઓફિસેથી ઘરે આવીને ઘરનું બધું જ કામ કરી લેતો. મેહુલ અમારું ઘર ચલાવવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યો હતો અને કોણ જાણે દિવસમાં કેટલી વાર એને એના બોસ ખીજાતા હશે, પરંતુ હું તો એને દિવસભર એવું જ કહેતી હતી કે તમે મારી ઈચ્છાઓ પૂરી નથી કરી શકતા. આજે છૂટાછેડા લીધા એને 6 મહિના થયા હતા અને 6 મહિના બાદ શીતલ 12,000 રૂપિયા કમાઈને ખૂબ મુશ્કેલીથી પોતાની જરૂરિયાતો પૂરી કરી રહી હતી. ઉપરથી એકલા રહીને કંટાળી ગઈ હતી અને આ બાજુ મેહુલ આજે પોતાની નોકરીમાંથી મહિને 1 લાખ કમાઈ રહ્યો હતો અને બીજી કોઈ સારી છોકરી સાથે લગ્ન કરીને એણે પોતાનું ઘર વસાવી લીધું હતું. હવે શીતલને પોતાના પિતાજીએ કહેલી વાતો યાદ આવી રહી હતી. ત્યારે એના પિતાએ કહ્યું હતું કે દીકરી, માતા પિતા હંમેશા માટે તમારી સાથે નહીં રહેતા, એટલા માટે સમય રહેતા લગ્ન કરીને તું તારું ઘર વસાવી લે. પરંતુ દુર્ભાગ્યથી શીતલે સંબંધોને પૈસાની સાથે તોલીને ખૂબ મોટી ભૂલ કરી હતી. હવે શીતલ પાસે પસ્તાવો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. મિત્રો, આજના સમયમાં જીવનસાથીની પસંદગી કરતા સમયે લોકોને પૈસા વધારે પડતું મહત્વ આપે છે, પરંતુ સૌથી વધારે એ જાણવું જરૂરી હોય છે કે છોકરો અથવા છોકરીનું ચરિત્ર કેવું છે. વિવાહના બંધનને વ્યવસ્થિત રીતે નિભાવવા માટે એકબીજા પ્રત્યે વિશ્વાસ અને માન હોવું ખૂબ જરૂરી છે. જીવનના ઉતાર ચઢાવમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ રાખવો અને એકબીજા સાથે ઊભા રહેવું એ પતિ પત્નીના સંબંધને મજબૂત બનાવવાની આધારશિલા છે. કદાચ કોઈ ઘરમાં પતિ પત્ની એકબીજાનું સન્માન કરતા હોય અને એકબીજાની ભાવનાઓને સમજતા હોય
તો એવા ઘર સાચા અર્થમાં સ્વર્ગ સમાન હોય છે. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.